નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે ઓર્ગેનિક દવા હોય ગાય આધારિત ખેતી કરીએ તો જે જીવામૃત છે, પછી ડીકમ્પોઝર છે, પછી ઘનજીવામૃત છે, એવી જે ઓર્ગેનિક દવા છે એને આપણે જ્યારે જરૂર હોય ત્યારે ચોમાસું અને શિયાળામાં વધારે વપરાશ હોય, ઉનાળામાં પાણી ના હોય એટલે ઓછો વપરાશ હોય દવાનો। તો એને હું પાછું જે ચોમાસું આવે 4-5 મહિના લગી તો કઈ રીતના રાખવું એ માટેનો વિડીયો છે કે એને કઈ રીતના રાખો તો એ દવા બગડે નહીં જે મેરવણો એ, તો એના માટેનો વિડીયો છે। તો આખો વિડીયો જોજો તો જ ખબર પડશે। તો મિત્રો આમાં ડીકમ્પોઝર છે, હવે અમારે અત્યારે ઉપયોગ કરીએ છીએ પણ થોડાક દિવસોની વાર છે હજી દેવાની, તો જેથી કરીને આના બેક્ટેરિયા મરે નહીં એ માટે આની અંદર ગોળ અથવા શેરડીનો રસ, અમે ગોળ નથી ઉપયોગ કરતા, અમે શેરડીનો રસનો ઉપયોગ કરીએ, એટલે શેરડીનો રસ નાખશું। જે આ જોઈ શકો ડીકમ્પોઝર છે ને આમાંય ડીકમ્પોઝર ને આની અંદર આપણે જે જંગલના બેક્ટેરિયા બનાવ્યા હતા એ છે, જોઈ શકો તમે જે। તો એને ખોરાક તો આપવો જ પડે, કેમ કે આપણે માણસને જો કામ કરતું હોય કે ના કરતું હોય તો ખોરાક તો આ દેવો જ પડે। જોઈ શકો તમે આ છે, આ જે બીજું ડીકમ્પોઝર છે એ છે નવું, તો જોઈ શકો તમે જે આને જો તમે ના દો ખોરાક જે ગોળ કે શેરડીનો રસ કે તો આ બગડી જાય, અને પછી જ્યારે પાછું મેરવણ તરીકે આનો ઉપયોગ કરો તો એ રિઝલ્ટ ના આવે, એ બને જ નહીં, બગડી ગયેલું હોય જે મેરવણ હોય। આની અંદર છે જે આપણું કવચ છે, બાજુમાં આ ડીકમ્પોઝર ને આની અંદર જે આ બાજુમાં છે એ કવચ છે, લાગે સેમ કલર જ બધાનો પણ બેક્ટેરિયા બધા અલગ અલગ હોય, એટલે આ બધાની અંદર થોડો થોડો શેરડીનો રસ નાખવાનો છે। જો તમે આનો ગાય આધારિત દવાનો ઉપયોગ કરતા હો તો શેરડીનો રસ તો ના જ હોય, એટલે એની અંદર ગોળ નાખી શકો। જે 200 લીટરનું બેરલ હોય તો 250 ગ્રામ એવી રીતના 10 દિવસે નાખતું જવાનું 200 લીટર, અને 500 લીટરનું હોય તો કિલો, એટલે જે બેક્ટેરિયા છે એ જીવે। જેમ કે અત્યારે ચોમાસાની સિઝન નથી, આ દવાનો બધાનો ઉપયોગ ચોમાસે વધારે હોય મગફળીમાં, તો એને જીવતા રાખવા માટે ગોળ અથવા શેરડીનો રસનો નાખવો પડે, જેથી બેક્ટેરિયા જીવતા રહી જાય। ને કે આપણે આ રીતના દવા રાખી દઈએ અને જો ચોમાસે આનો ઉપયોગ કરીએ તો રિઝલ્ટ ના આવે, એટલે એને જીવવા માટે ગોળ આપવો જ પડે। જે આ શેરડીનો રસ છે આપણે કાઢ્યો તો એ છે, બધી ટાંકીની અંદર થોડો થોડો નાખી દઈએ। આ રીતના મિત્રો બધી ટાંકીની અંદર નાખી દઈએ એટલે જે આપણી દવા હોય બધી એના બેક્ટેરિયા જીવતા રહીએ, મરે નહીં, એના માટેનો જ વિડીયો હતો કે ડીકમ્પોઝર બગડી જાય તો આ બગડે નહીં, આ રીતના બધે એને જો આપતા જઈએ ગોળ અથવા શેરડીનો રસ તો બગડે નહીં। જોઈ શકો તમે જે આ ડીકમ્પોઝર ઓછો ગોળ આપવાનો, 10 દિવસે ને 10 દિવસે જેમ કીધું એ રીતના આપી દેવાનો, એટલે બગડે નહીં। અત્યારે જો ઉનાળું વાવેતરો ક્યાંક જ હોય, લગભગ પાણીની સિઝન નથી એટલે ના હોય પાણી બધે થઈ જાય, એટલે તો આ ચોમાસા લગી રાખવા માટે આ રીતના ગોળનો ઉપયોગ કરી અને ડીકમ્પોઝર, જીવામૃત, બધી જે ઓર્ગેનિક દવા છે ગાય આધારિત એ રહી જાય। તો મિત્રો આ તો જે ઓર્ગેનિક ગાય આધારિત જે આપણી બધી દવા હોય એને કઈ રીતના સાચવવાનો વિડીયો, કે જેથી કરીને આપણી જે દવા હોય એ 12 મહિના લગી ખરાબ ના થાય। જેમ કે ઉનાળાની સિઝનમાં તો પાણી ઓછું હોય એટલે ઓછું વાવેતર હોય, પણ જ્યાં જ્યાં વાવેતર હોય ત્યાં પછી ચોમાસા સાટું કઈ રીતના દવા રાખવાની એની માહિતી હતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।